સુરતના વેસુ વિસ્તારમાં આજે આગની ઘટના બની હતી। 9મા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે ફાયરના જવાનોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના વેસુ વિસ્તારમાં આજે આગની એક ઘટના બની હતી। જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા બિલ્ડિંગના 9મા માળે એક ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી। આ આગ એટલી વિકરાળ હતી કે આખો ફ્લેટ બળીને ખાખ થઈ ગયો હતો। આ સાથે ઉપરના માળમાં પણ આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી। આગની ઘટનાના દ્રશ્યો જોઈ સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। આ ઘટના મામલે ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે ફ્લેટમાં આગ લાગી હોવાની આશંકા છે। હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આગ કાબુમાં આવ્યા બાદ ફ્લેટની અંદરના દ્રશ્યો ખૂબ જ ભયાનક હતા। તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી। કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હોવાનું લોકો કહી રહ્યા હતા। હાઈરાઇઝ બિલ્ડિંગનો મામલો હોવાના કારણે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મિનિટોમાં જ ત્યાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તાત્કાલિક જ આગ પર પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી। જો કે આગને પગલે લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફ્લેટ માલિકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।